નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે એવા પિતાની જેણે પોતાનું બધું ત્યાગીને પુત્રના માટે જીવન જીવ્યું, પણ એ સફરમાં ક્યાંક પોતાનું બધું ગુમાવી દીધું. એક નાનકડા ગામમાં ચંદ્રકિશોર નામનો એક ખેડૂત રહેતો હતો. ખૂબ મહેનતી, સાદાઈથી ચાલતી, નૈતિકતાને પાવતો, ખૂબ જ ભોળા દિલનો માણસ. તેનું જીવન ખૂબ સામાન્ય હતું, પણ એ સરળતામાં છુપાયેલી હતી એક ગુપ્ત તાકાત. તેની પત્ની સાકરબેન પણ એવું જ જીવન જીવતી, શાંત, સંસ્કારી અને પ્રેમાળ સ્ત્રી. સાથે મળીને તેમણે એક પુત્ર પેદા કર્યો. તેનું નામ દર્શન. બાળપણથી જ બંનેએ દર્શનને સંસ્કાર, શ્રમ અને સત્યનો પાઠ ભણાવ્યો. પણ એક દિવસ બધું બદલાઈ ગયું. સાકરબેનને તીવ્ર તાવ આવતો રહ્યો. નજીકના ડોક્ટરે કહ્યું કે તાત્કાલિક શહેર લઈ જાઓ. ચંદ્રકિશોરે ગામના લોકો પાસેથી ઉધાર લઈને દીકરાને ઘરે મૂકી એકલી પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો. 3 દિવસ સુધી હોસ્પિટલના પાસે બેઠો રહ્યો, પણ ચોથા દિવસે ડોક્ટરે કહ્યું, માફ કરશો, અમે સાકરબેનને બચાવી ન શક્યા. ચંદ્રકિશોરે એ નાનકડા ઓરડામાં પત્નીનો ચહેરો છેલ્લી વખત જોયો. તેની આંખોમાં વેદના હતી, પણ એ વિદાય હતી, શાંતિ ભરી. તે દિવસથી ચંદ્રકિશોરનું જીવન એકદમ બદલાઈ ગયું. ઘેર પાછો ફર્યો તો દર્શન એની પાસે દોડીને આવ્યો. બાપુ, બાપુ, મમ્મી ક્યાં છે? ચંદ્રકિશોરે ભીની આંખે કહ્યું, મમ્મી તારા માટે તારા સપનાનું આકાશ બની ગઈ છે. હવે તું એને તારા કામમાં યાદ કરજે. સમય પસાર થતો ગયો. ચંદ્રકિશોરે એકલા હાથે દર્શનને ઉછેર્યો. પોતે ક્યારેય નવી બૈરીની વાત પણ નહોતી કરી. એ માટે નહીં કે જીવન ખાલી નહોતું લાગતું, પણ જેથી દર્શનના ઉછેરમાં કોઈ ખોટ ન પડે. ખેતરનું કામ પણ એ જ પૂરતું કરતો, જેમાં દર્શનના ભણતર માટે પૂરતા પૈસા બચી જાય. દરેક સવાર નવી આશા સાથે શરૂ કરતો અને દરેક રાત્રે એ આશાને પરસેવે ભીંજવીને આરામ કરતો. જુઓ તો દુકાળ આવે, વરસાદ ન પડે, પાક બગડે, પણ એના ચહેરા પર કદી ચિંતા ન દેખાય. કારણ કે એ જાણતો હતો, પોતે નરમ પડી ગયો તો દર્શન કેવી રીતે ઊભો રહેશે. મિત્રો, વર્ષો વીતી ગયા. દર્શન હવે યુવાન બન્યો. શિક્ષણ પૂરું કર્યું અને શહેરમાં નોકરી મેળવી. એક દિવસ તે ગામ આવ્યો અને કહ્યું, બાપુ, હવે હું ઊભો થઈ ગયો છું. તમારે ખેતરમાં આ દુઃખ પરીક્ષાઓ આપવાની જરૂર નથી. આવો મારી સાથે શહેરમાં આવો. ચંદ્રકિશોર હસ્યો. તેણે પ્રેમથી કહ્યું, મારું ઘર અહીંયા છે, મારું ખેતર, મારી ધરતી, પણ તું મારા સપનાની પાંખ છે. તું ઊંચે ઊંચે ઉડીશ. દશકો વીત્યા. દર્શન હવે મોટો અધિકારી બન્યો. તે દર વર્ષે પિતાને મળવા આવતો, સાથે ભેટો લાવતો, પૈસા મોકલતો, પણ એ બાળપણ જેવો ચહેરો હવે ઓછો દેખાતો. એક દિવસ દર્શન ગામડે આવ્યો. ચંદ્રકિશોર હવે વૃદ્ધ થઈ ગયો હતો. પગ લચકે છે, આંખે ધૂંધળું લાગે છે. દેખાવમાં એક સામાન્ય વૃદ્ધ, પણ અંદરથી એ હજુ પણ એ જ પિતા હતો, જે પોતાના દીકરા માટે આખું જીવન જીવી ગયો. બાપુ, હું તમારી માટે શહેરમાં ફ્લેટ ખરીદ્યો છે. ચાલો હવે તમે પણ આરામ કરો. ચંદ્રકિશોર તાસી હતી. પુત્રની વાતમાં પ્રેમ હતો, પણ સંવેદના ઓછી. તેણે નરમ અવાજે કહ્યું, તારું એ ઘર ઘણું મોટું હશે, પણ તેમાં એ અહેસાસ નહીં હોય જ્યાં તું બાળપણમાં રમતો. એ વૃક્ષ નહીં હોય જેના છાયામાં તું સૂતો, અને એ ખાટલો નહીં હશે જ્યાં તું મારી બાજુમાં ઊંઘતો હતો. દર્શન શાંત થઈ ગયો. પિતાની આંખો ભીની હતી. મને ક્યાંય ખસવા નહીં દે દીકરા. હવે આ ધરતી જ મારો શ્વાસ છે. કેટલા મહિના પછી દર્શનને ગામમાંથી ફોન આવ્યો, તમારા પિતાજી હવે નથી રહ્યા. દર્શન દોડીને ગામડે પહોંચ્યો. ખાટલાની બાજુએ એક જૂનો બસ્તો પડેલો હતો. ખોલ્યો તો એમાં દર્શનની બાળપણની પેન, નાના નાના ફોટાઓ અને એક પાનું. એમાં લખેલું હતું, મારા દીકરા માટે બધું ગુમાવ્યું, પણ એની સ્મિત માટે જીવી ગયો.
એ ન હોત તો કદાચ જીવન પણ અધૂરું લાગત. દર્શન અટકી ગયો. આખા જીવન પિતાએ દૂર રહી પણ નજીક રહી એમને એવરીથિંગ આપ્યું અને પોતે કંઈ ન માંગ્યું. મિત્રો, પિતા એક એવો છાંયો છે જે પોતાના છાયાને પણ દીકરાને આપે છે. ચાલો આજે આપણે પણ એ પિતાને ફરી એકવાર યાદ કરીએ. એક ફોન કરીને પૂછીએ, બાપુ તમે કેમ છો? મિત્રો, વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળશું આવતીકાલે નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.